હેલો ગાઈસ, ઇન્ડોએસમાં આપ સૌનું સ્વાગત છે। ફર્સ્ટ આર્ટિકલ ક્લાઇમેટ એડેપ્શન સમિટ 2021ના બારામાં છે। જુઓ, રિસન્ટલી નેધરલેન્ડ દ્વારા આ ક્લાઇમેટ એડેપ્શન સમિટ 2021ને હોસ્ટ કરવામાં આવી હતી અને આ સમિટ ઓનલાઈન થઈ હતી। તો તમને જીપીએસસીની એક્ઝામમાં ક્વેશ્ચન પૂછવામાં આવે કે રિસન્ટલી ક્લાઇમેટ એડેપ્શન સમિટ 2021 થઈ હતી, તો આ સમિટનું હોસ્ટ કન્ટ્રી એ કયો દેશ હતો, તો ત્યારે તમારે નેધરલેન્ડને ટીક મારવાનું છે। તો જુઓ, આ સમિટમાં આપણા પ્રધાનમંત્રીએ સ્પીચ આપી છે અને આ જે સ્પીચ છે તો પ્રિલિમ એક્ઝામ ઇવન મેન્સ એક્ઝામ માટે પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આમાંથી તમને ડાયરેક્ટ સારા એવા પોઈન્ટ મેન્સમાં લખવા માટે તમને મળી જશે। આમાં પ્રધાનમંત્રીએ ક્લાઇમેટ ચેન્જને થતું રોકવા માટે ભારતે કેવા પ્રકારના સ્ટેપ લીધા છે તો એના વિશે મેન્શન કર્યું છે અને ઘણી બધી જે અચીવમેન્ટ ભારતની છે તો એને પણ અહીંયા મેન્શન કરી છે। તો એમાંથી કેટલાક મહત્વના પોઈન્ટ છે તો એને અત્યારે આપણે ડિસ્કસ કરવાના છે, જે તમને પ્રિલિમ અને મેન્સ બંનેમાં કામ આવશે। તો જુઓ, આ એડેપ્શનનો મતલબ શું થાય? અનુકૂલન। જે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે તો એની સાથે અનુકૂલન સાધવા માટે ભારતે કેવા પ્રકારના સ્ટેપ લીધા છે, ક્લાઇમેટ ચેન્જને થતું રોકવા માટે કેવા પ્રકારના સ્ટેપ લીધા છે, તો એને અત્યારે પ્રધાનમંત્રીએ મેન્શન કર્યા હતા, એને આપણે હાલ ડિસ્કસ કરવાના છે। તો જુઓ, ભારતનો ટાર્ગેટ છે કે ભાઈ 2030 સુધીમાં, ક્યાં સુધી? 2030 સુધીમાં આપણે 450 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી જનરેટ કરવાની છે। આ ગીગાવોટની જગ્યાએ તમને કન્ફ્યુઝ કરવા માટે મેગાવોટ આપી દે તો ત્યારે તમારે કન્ફ્યુઝ થવાનું નથી। આપણે 450 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી જનરેટ કરવાનો ટાર્ગેટ રાખેલો છે। એના સિવાય વી આર પ્રમોટિંગ, વી એટલે પ્રધાનમંત્રી એવું કીધું કે જે ભારત દેશ છે તો એલઈડી લાઇટ્સને પ્રમોટ કરી રહ્યો છે અને જેના હિસાબથી સેવિંગ 38 મિલિયન ટન્સ ઓફ ધ કાર્બન ડાયોક્સાઇડ એમિશન એન્યુઅલી, અને જે ભારત દેશ છે તો એલઈડી લાઇટના જે બલ્બ છે તો એને પ્રમોટ કરી રહ્યું છે, જેથી કરીને એન્યુઅલી દર વર્ષે 38 મિલિયન ટન ઓફ કાર્બન ડાયોક્સાઇડનું એમિશન છે, એટલે કે 38 મિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડનું એમિશન ભારત દેશ છે તો એ ઓછું કરી રહ્યું છે। વી આર ગોઈંગ ટુ રિસ્ટોર 26 મિલિયન હેક્ટર્સ ઓફ ધ ડિગ્રેડેડ લેન્ડ બાય 2030। કહેવા શું માંગે છે કે ભાઈ ભારત દેશ છે તો એનો ટાર્ગેટ છે કે જે 26 મિલિયન હેક્ટર્સ ડિગ્રેડેડ લેન્ડ છે તો એને અમારે શું કરવાની છે? રિસ્ટોર કરવાની છે। જે લેન્ડ ઉપર ડિફોરેસ્ટેશન થઈ ગયું છે, જે લેન્ડ ડિગ્રેડ થઈ ગઈ છે, તો આવી જે લેન્ડ છે તો એને રિસ્ટોર કરવાની છે, એના ઉપર ફરીથી વૃક્ષો વાવવાના છે। તો આ ટાર્ગેટ તમે યાદ રાખજો, કેટલા મિલિયન હેક્ટર છે? 26 મિલિયન હેક્ટર છે। હવે માની લો કે તમને છે ને પ્રિલિમમાં કન્ફ્યુઝ કરવા માટે આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપે કે ભાઈ ભારત દેશનો ટાર્ગેટ છે કે 2030 સુધીમાં 200 મિલિયન હેક્ટર અથવા તો 150 મિલિયન હેક્ટર, આવો કોઈ પણ નંબર તમને રેન્ડમલી આપી દે તો ત્યારે તમારે યાદ રાખવાનું છે કે આટલો મોટો આપણો ટાર્ગેટ નથી। આપણો ટાર્ગેટ એટલો છે કે ભાઈ આપણે 2030 સુધીમાં 26 મિલિયન હેક્ટર જે લેન્ડ છે, જે ડિગ્રેડેડ લેન્ડ છે તો એને રિસ્ટોર કરવાની છે। તો આ ફેક્ટ તમને ખબર પડી હશે, ઇવન મેન્સમાં પણ તમને આ ફેક્ટ કામમાં આવશે। ક્લાઇમેટ ચેન્જને થતું રોકવા માટે ભારતે કેવા પ્રકારના સ્ટેપ લીધા છે તો ત્યારે તમે આજે પોઈન્ટ છે તો એને કોટ કરી શકો છો। વી આર પ્રોવાઇડિંગ ક્લીન કુકિંગ ફ્યુલ્સ ટુ 80 મિલિયન રૂરલ હાઉસહોલ્ડ, અને પ્રધાનમંત્રીએ એવું પણ કીધું છે કે ભાઈ ભારત દેશ છે તો 80 મિલિયન જે રૂરલ એટલે કે ગામડાના જે પરિવારો છે, 80 મિલિયન પરિવારો, તો એમને ક્લીન કુકિંગ ફ્યુલ એટલે કે જે રાંધવા માટેનું કુકિંગ જે ગેસ હોય તો એ ક્લીન પ્રોવાઈડ કરી રહ્યા છે। તો એનાથી પણ જે પણ તમે જોશો કે જ્યારે પહેલાના જમાનામાં ગામડાના એરિયામાં તમે જોયું હશે કે જે મહિલાઓ હોય તો એ જે પણ જંગલ હોય તો એની અંદર જાય અને જે પણ જે વાડીઓનો આસપાસનો વિસ્તાર હોય તો ત્યાંથી એ લોકો જે ઝાડ છે તો એના લાકડા કાપીને એ લાવીને પછી ઘરના ચૂલામાં કેરોસીન નાખીને એને પછી સળગાવતા હતા। તો તમે જોશો કે એક તો વૃક્ષો કપાય છે, સાથે સાથે તમે જોશો કે એ વૃક્ષોને જ્યારે કાપીને ઘરની અંદર જે મહિલા એને સળગાવતી હોય તો ત્યારે ઇનિશિયલી એ તરત બર્નઅપ ના કરે, ત્યારે એનો ઘણો બધો ધુમાડો થાય અને એ જે ધુમાડો છે તો મહિલાના શરીરમાં જાય, મહિલાના શરીરમાં તો જાય પણ સાથે સાથે તમે જોશો કે એ પરિવારની અંદર જે નાના બાળકો રહેતા હોય તો એના હેલ્થ ઉપર, કારણ કે તમે જોશો કે આ જે ધુમાડો હોય તો એની અંદર ઘણા બધા ઝેરી ગેસ હોય અને એ ગામડાની મહિલા છે તો એના શરીરની અંદર આવા ગેસ પ્રવેશે, નાના બાળકો, ત્યાંની દીકરીઓ, આ બધાની હેલ્થ ખરાબ થતી હતી અને એને જ રોકવા માટે તમે જોઈ શકો છો કે પ્રધાનમંત્રીએ આજે આ પ્રકારની યોજનાઓ દ્વારા જે મફતમાં ગેસ પ્રોવાઈડ કરીને આજે જે ગામડાની મહિલાઓનું જે જીવન છે તો એને એક સારી એવી દિશા આપવાની કોશિશ કરી છે। તો આ તમે સમજી શકો છો કે જે 80 મિલિયન રૂરલ હાઉસહોલ્ડ છે તો એમને ક્લીન કુકિંગ ફ્યુલ છે તો એ પ્રોવાઈડ કરવામાં આવે છે અને આ રિયાલિટી છે। તમે જોશો કે ઇવન જે અમારા ફેમિલીમાં પણ જે ગામડામાં રહેતા લોકો હતા તો એ પણ આ રીતે જીવતા હતા, સમજી ગયા? એ પણ કારણ કે જે વાડીઓના વિસ્તારમાં રહેવાનું હોય તો એટલે એ લોકો આ પ્રકારના જીવનથી એડેપ્ટ થઈ ગયા હતા, પરંતુ અત્યારે એમને પણ આ પ્રકારનું જે ક્લીન કુકિંગ ફ્યુલ છે તો ગામડાના વિસ્તારની અંદર પણ યુઝ કરી રહ્યા છે। તો એક સારી એવી બાબત આપણે એને કહી શકીએ। એન્ડ વી આર કનેક્ટિંગ 64 મિલિયન હાઉસહોલ્ડ્સ ટુ પાઇપ વોટર
સપ્લાય, સમજી ગયા. અને જે ભારત સરકાર છે તો 64 મિલિયન હાઉસહોલ્ડ છે તો એને પણ શું કરી રહ્યા છે, જે પાઇપ વોટર સપ્લાય છે, જે રૂરલ એરિયાની અંદર જે મહિલાઓ છે, તો તમે જોયું હશે કે ગામડાના વિસ્તારની અંદર જે મહિલાઓ છે તો એક દ્રશ્ય એક સારું એવું લાગતું હોય પણ મહેનત એમને કરતા હોય, કારણ કે તમે જોયું હશે કે 3-4 મહિલાઓ હોય તો સાથે મળીને માથા ઉપર જે ઘડા ને બધું લઈને જે અવાડો ને આ બધા જે ગામડાની અંદર એરિયા હોય, સમજી ગયા, તો ત્યાં પાણી ભરવા માટે જતી હોય છે. ઘણી બધી મહેનત લાગતી હોય છે, ઘરથી ઘણું દૂર સુધી એમને ચાલીને જવું પડતું હતું. અને પછી હવે જે પાઇપ વોટર છે તો એ આવવાથી એમને ઘરે જ પાણી છે તો એ શુદ્ધ પાણી મળી રહેશે, અને ત્યાં એમને કૂવામાંથી જે પાણી કાઢવું પડતું હતું અને જે નહેર છે તો ત્યાંથી અમુક વખતે એમને પાણી લઈને આવવું પડતું હતું. આ બધા જે એમના મુશ્કેલીઓ હતી તો એનાથી એમને રાહત મળી છે. તો આ તમે જોઈ શકો છો કે સારા એવા સ્ટેપ છે તો આપણા દેશની અંદર લેવામાં આવી રહ્યા છે, અને ભવિષ્યમાં હજુ પણ આપણે આશા કરીએ કે આ સ્ટેપમાં હજુ પણ જેટલી પણ ખામીઓ છે, જે અમુક લોકો સુધી આનો ફાયદો મળ્યો નથી, તો સરકાર એના વિશે મહત્વના સ્ટેપ લેશે એવી આપણે અપેક્ષા રાખીએ છીએ. રાઈટ, તો આપણે મહત્વના પોઈન્ટ ડિસ્કસ કર્યા. હવે જો હું તમને છે ને એક એવો ટોપ લેવલનો ક્વેશ્ચન પૂછું ને કે જ્યાંથી તમે બિલકુલ કન્ફ્યુઝ નહીં થાવ, તો જો અહીંયા તમને ક્લાઇમેટ એડેપ્શન દેખાયું ને, તો હવે હું તમને જો કઈ રીતે આની સાથે ક્વેશ્ચન લિંક કરું છું. તમે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં લખો કે ક્લાઇમેટ એમ્બિશન સમિટ શું હતું. ઇન્ડો આઈએસમાં આપણે ડિસ્કસ કર્યું હતું ક્લાઇમેટ એમ્બિશન સમિટ, તમને યાદ હોય તો વિડીયોના કમેન્ટ બોક્સમાં લખો કે જે ક્લાઇમેટ એમ્બિશન સમિટ છે તો આ સમિટને કોઈ એક દેશ દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી કે તો વધારે દેશો દ્વારા આને ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી, અને એ જો વધારે દેશ હતા તો કયા કયા દેશ દ્વારા આને ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી એ તમે લખો. અને ક્લાઇમેટ એમ્બિશન સમિટ થઈ તો એનું રીઝન શું હતું, શા માટે એને ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી. વિડીયોના કમેન્ટ બોક્સમાં તમે દરેક લોકો પાર્ટિસિપેટ કરજો, રિવિઝન કરજો. જો અત્યારે તમને ખબર પડશે કે રિવિઝનનું મહત્વ શું છે, આમાંથી તમને દરેક લોકોને ડાયરેક્ટ જેટલાને પણ સ્ટ્રાઇક થઈ જશે કે ભાઈ મને તો આ યાદ જ છે ને આટલા દેશ દ્વારા આને ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું હતું ને આનો મકસદ હતો, તો સમજી લો કે તમારું રિવિઝન પાવરફુલ છે. અને જો તમને આ પરફેક્ટ યાદ નથી તો પછી એનો મતલબ એ થયો કે ભાઈ તમારે રિવિઝન કરવાની જરૂર છે. દુઃખી થવાની કોઈ જરૂર નથી. એવું નથી કે અત્યારે તમારી ઉપર જીપીએસસી યુપીએસસી ધ્યાન રાખીને બેઠી છે. રિવિઝન કરવાનો યુ હેવ ટાઈમ, રાઈટ. તમે અત્યારે પણ રિવિઝન કરી શકો છો. આ જસ્ટ ખાલી તમને રિમાઇન્ડ કરવા માટે છે કે વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ રિવિઝન, સમજી ગયા. તો દરેક લોકો વિડીયોના કમેન્ટ બોક્સમાં ક્લાઇમેટ એમ્બિશન સમિટ વિશે આન્સર આપે. પછી જો આની સાથે જ લિંક કરીને ક્લાઇમેટ એક્શન સમિટ વિશે ઇન્ફોર્મેશન આપો. વોટ ઇઝ ક્લાઇમેટ એક્શન સમિટ? આ ક્લાઇમેટ એક્શન સમિટ છે તો એને કોના દ્વારા હોસ્ટ કરવામાં આવી હતી તમને ખબર હોવી જોઈએ. અને ત્યારે પણ મેં તમને મે બી આ ક્વેશ્ચન પૂછેલો હતો, જો યાદ નથી તો ફરીથી આ ક્લાઇમેટ એક્શન સમિટ વિશે પણ ઇન્ફોર્મેશન આપો. ક્લાઇમેટ એક્શન સમિટ છે તો ક્યારે થઈ હતી, કોના દ્વારા આને હોસ્ટ કરવામાં આવી હતી, અને ત્યારે પણ આપણા પ્રધાનમંત્રીએ ત્યાં સ્પીચ આપી હતી. તો વિડીયોના કમેન્ટ બોક્સમાં ક્લાઇમેટ એક્શન સમિટ વિશે પણ ઇન્ફોર્મેશન આપો. તો તમે જોઈ શકો છો આ રીતે જે ક્વેશ્ચન છે તો એ લિંક થતા હોય છે. સ્ટડી છે તો એને તમારે ઇન્ટિગ્રેટેડ વેમાં કરવાની હોય છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો ટોપ લેવલનો રિપોર્ટ છે, ટોપ લેવલનો ગ્લોબલ ક્લાઇમેટ રિસ્ક રિપોર્ટ. આપણે ગ્લોબલ રિસ્ક રિપોર્ટ આજથી થોડા દિવસ પહેલા ડિસ્કસ કર્યું ને. આ શું છે? ગ્લોબલ ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સ. ગ્લોબલ ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સ કોના દ્વારા રિલીઝ કરવામાં આવે છે? અને પહેલા તો આ જ યુપીએસસી માટે યાદ રાખજો, આ જે રિપોર્ટ છે તો એને એક એનજીઓ રિલીઝ કરે છે, અને આ જે એનજીઓ છે તો જર્મનીની એનજીઓ છે અને એનું નામ છે જર્મન વોચ. આટલું તમારે યુપીએસસી માટે યાદ રાખવાનું છે. જે ગ્લોબલ ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સ છે તો એને મેઇનલી જર્મન વોચ નામની જે એનજીઓ છે તો એના દ્વારા રિલીઝ કરવામાં આવે છે. તો જો હવે આ જે ઇન્ડેક્સ રિસેન્ટલી 2021 માટે રિલીઝ થયો ને, તો એમાં ઇન્ડિયાને કયા રેન્ક ઉપર રાખવામાં આવ્યું છે? 7મી પોઝિશન ઉપર રાખવામાં આવ્યું છે. ઇન્ડિયા છે તો આ ઇન્ડેક્સમાં 7મી પોઝિશન ઉપર છે. અને 7મી પોઝિશન એટલે કે ઇન્ડિયા છે તો જે વિશ્વની અંદર ક્લાઇમેટ ચેન્જની હિસાબથી જે પણ દેશોને અફેક્ટ થઈ છે, જે પણ દેશોને અસર થઈ છે ક્લાઇમેટ ચેન્જની, તો એમાં ઇન્ડિયા છે તો કયા રેન્ક ઉપર આવે છે? તો 7મી પોઝિશન ઉપર આવે છે. એન્ડ ધી ગ્લોબલ ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સ ઇઝ એન્યુઅલી પબ્લિશ બાય ધ જર્મન વોચ. એટલે કે આ જે ઇન્ડેક્સ છે તો એન્યુઅલી પબ્લિશ થાય છે, દર વર્ષે આને પબ્લિશ કરવામાં આવે છે. માની લો કે તમને કન્ફ્યુઝ કરવા હોય તો તમને એવું સ્ટેટમેન્ટ આપે કે જે ગ્લોબલ ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સ છે તો એને દર 2 વર્ષે, દર 3 વર્ષે રિલીઝ કરવામાં આવે છે. તો ત્યારે શું હશે? મજાક હશે. દર વર્ષે એને રિલીઝ કરવામાં આવે છે. એન્ડ ધ ઇન્ડેક્સ એનાલાઇઝ ધ ઇમ્પેક્ટ ઓફ ધ એક્સ્ટ્રીમ ક્લાઇમેટ ઇવેન્ટ્સ ઓન ધ કન્ટ્રી એન્ડ ધ ઇકોનોમી. એટલે કહેવા શું માંગે છે કે જે આ ઇન્ડેક્સ છે તો એ મેઇનલી જે પણ એક્સ્ટ્રીમ ક્લાઇમેટ ઇવેન્ટ હોય, જે પણ માની લો કે સાયક્લોન આવ્યું હોય, અલ નીનો હોય, લા નીના હોય, તો આ બધું શું છે? ક્લાઇમેટ, એક પ્રકારની ક્લાઇમેટ ઇવેન્ટ છે. તો આ પ્રકારની ક્લાઇમેટ ઇવેન્ટના હિસાબથી આપણા દેશ ઉપર અને આપણા દેશની ઇકોનોમી ઉપર શું ઇમ્પેક્ટ થાય છે તો એને એનાલાઇઝ કરવા માટે હોય છે, એનું પૃથ્થકરણ કરવા માટે હોય છે કે ભાઈ શું આજે માની લો કે કોઈ પણ જગ્યાએ સાયક્લોન આવ્યું, જે રીતે અમ્ફાન નામનું સાયક્લોન આવ્યું હતું, તો એનાથી ખૂબ જ વધારે જે નેગેટિવ ઇમ્પેક્ટ છે તો એ થઈ હતી. તો એને એનાલાઇઝ કરે છે કે લોકો ઉપર, એ દેશ ઉપર અને એ દેશની ઇકોનોમી ઉપર આની શું ઇમ્પેક્ટ થાય છે, તો એને એનાલાઇઝ કરવામાં આવે છે. એન્ડ વધારે થોડી ઇન્ફોર્મેશન લઈએ તો જર્મન વોચ છે તો શું છે? કે નોટ ફોર પ્રોફિટ નોન ગવર્મેન્ટલ
ઓર્ગેનાઇઝેશન છે, એટલે કે NGO આપણે એને કહીએ, અને 1991માં આને ફાઉન્ડ કરવામાં આવી હતી. અને મેઇનલી આ શું છે કે NGO જર્મન બેઝ છે, એટલે કે જર્મનીમાં આવેલી છે. એન્ડ ઇટ વોઝ એસ્ટાબ્લિશ વિથ ધ ઓબ્જેક્ટિવ ઓફ ઇન્ફ્લુઅન્સિંગ ધ પબ્લિક પોલિસી ઓન ટ્રેડ એન્ડ એન્વાયરમેન્ટ, એટલે કે જે મેઇનલી ટ્રેડ અને એન્વાયરમેન્ટ ઉપર પબ્લિક પોલિસી હોય, સરકારની પોલિસી હોય, તો એને ઇન્ફ્લુઅન્સ કરવા માટે છે કે ભાઈ આ વસ્તુ બરાબર છે, આ વસ્તુ ખોટી છે, તમે આની અંદર આ પ્રકારની પરિવર્તન લાવો. તો સરકારની પોલિસીઝ હોય એન્વાયરમેન્ટ ઉપર, ટ્રેડ ઉપર, તો એને શું કરે છે, ઇન્ફ્લુઅન્સ કરવાનું કાર્ય કરે છે. તો આ ફેક્ટ તમે યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે ફરીથી તમને રિવિઝનનું મહત્વ સમજાવવું હોય તો હું તમને એક ક્વેશ્ચન પૂછું, ગ્લોબલ રિસ્ક રિપોર્ટ વિશે ઇન્ફોર્મેશન આપો કે ગ્લોબલ રિસ્ક રિપોર્ટ કોના દ્વારા રિલીઝ કરવામાં આવે છે, આ તમારે કહેવાનું છે. જોયા વગર ડાયરેક્ટ તમે આન્સર આપી દો તો એકદમ સારું છે, અને ના આન્સર આપો તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ગૂગલ આપણી માટે જ છે. અત્યારે તમે પરીક્ષા આપવા નથી બેઠા, એકદમ રિલેક્સ રહો, કોઈ નેગેટિવ વિચાર ના લાવો. જસ્ટ ખાલી શું કરો કે ભાઈ તમને જો તરત યાદ ના આવે તો તમારે ખુદને એટલું કહેવાનું કે ભાઈ મારે રિવિઝન કરવાની જરૂર છે, હું સ્વામી વિવેકાનંદ નથી. કારણ કે આ જ સ્ટેટમેન્ટ છે તો હું પણ ખુદ મારી માટે યુઝ કરતો હતો, રાઈટ. કારણ કે સ્વામી વિવેકાનંદ આપણે નથી, કારણ કે આપણી ભાઈ માઇન્ડની, દરેક લોકોનું માઇન્ડ સરખું ના હોય, ક્યારેક રિવિઝન કરવાની જરૂર પડે ને બધી વસ્તુ મગજમાંથી જતી પણ રહે, તો એમાં કંઈ શરમની વાત નથી. આપણે બધા માણસ જ છીએ, અને જે રોબોટ હોય એને બધું યાદ રહી જતું હોય છે, સમજી ગયા. હવે આવા કોઈને યાદ હોય તો એવું ના સમજતા કે હું તમને રોબોટ કહું છું. હું શું કહેવા માંગુ છું કે ભાઈ માની લો કે 2-3 દિવસના ડિસ્ટન્સ ઉપર તમને યાદ રહે છે, પરંતુ 1-2 મહિના પછી તમે જોશો તો કદાચ ભૂલી જવાય, અને ભૂલી જવાની સંભાવના ટોપર હોય ને, UPSCનો ટોપર, એને પણ રહેતી હોય છે. તો ત્યારે તમારે ખુદને ક્યારેય નીચું બતાવવાનું નથી. તમારે બધાને ખુદને એમ જ કહેવાનું છે કે ભાઈ મને બધું યાદ જ છે, પણ મારે રિવિઝન કરવાની જરૂર છે. આવું પોઝિટિવ ખુદને કહેતું રહેવાનું છે, અને ટાઈમ ટુ ટાઈમ રિવિઝન કરતું રહેવાનું છે. બાકી કોઈની સાથે કમ્પેરિઝન ક્યારેય કરવાની આવતી નથી. એ બધા એમ જ હોય. જો એક વસ્તુ યાદ રાખજો, UPSCનો ટોપર છે ને, એની સ્ટ્રેટેજી એ પાસ થઈ ગયા પછી આવે. સમજ્યા? આ ખૂબ જ એકદમ જોરદાર સ્ટેટમેન્ટ છે, સમજો, યાદ રાખજો. કોઈ પણ ટોપર છે તો એની કોઈ સ્ટ્રેટેજી હોતી નથી. અત્યારે તમે બધા વિડીયો જોઈ રહ્યા છો ને, સમજી ગયા? તો માની લો કે તમે UPSCને પાસ કરીને પછી તમારી સ્ટ્રેટેજી માર્કેટમાં આવશે. એના પહેલાં તમને કોઈ ઘરના નહીં પૂછે કે તારી ભાઈ સ્ટ્રેટેજી શું છે. સમજી ગયા? બહુ જ મોટું સ્ટેટમેન્ટ છે. સ્ટ્રેટેજી ક્યારે બને છે? પાસ થઈ ગયા પછી બને છે. હવે માની લો કે એ માણસ છે ને 1 માર્ક્સથી પણ UPSCમાં ફેલ થાય ને, 1 માર્ક્સથી પણ, તો ત્યારે એની સ્ટ્રેટેજી માર્કેટમાં બહાર નહીં આવે. પણ એ પાસ થઈ જશે ને પછી એને માની લો કે ટાઈમ પાસ કર્યો હશે ને તો એ પોતાની સ્ટ્રેટેજી લઈને આવશે. આવા લોકો દુનિયામાં પડ્યા છે, એટલે બધાથી બચો, ખુદના ઉપર ટ્રસ્ટ રાખો. તમને જે વસ્તુ ફાવતી હોય, તમને જે વસ્તુ કમ્ફર્ટેબલ લાગતી હોય એ તમારી સ્ટ્રેટેજી છે. ક્યારેય કોઈની સ્ટ્રેટેજી ફોલો કરીને પાસ થવાતું નથી. સમજી ગયા? માની લો કે તમને એક બપોરે કોઈને એવું છે કે ભાઈ કોઈને બપોરે છે તો વાંચવાની આદત છે આફ્ટરનૂનના સમયે. હવે માની લો કે પછી તમે કોઈને ફોલો કરીને અર્લી મોર્નિંગ વાંચવા જાઓ તો પછી તમે ના કરી શકો. માની લો કે કોઈને અર્લી મોર્નિંગ વાંચવાનું ફાવે છે તો તમે ત્યારે કરો, કોઈને લેટ નાઇટ ફાવે છે તો ત્યારે કરો. કોઈની સ્ટ્રેટેજીને ફોલો કરીને જીવનમાં આગળ વધાતું નથી. સ્ટ્રેટેજી ક્યારે આવે છે? પાસ થઈ ગયા પછી આવે છે. આ વસ્તુ તમે સમજી ગયા ને તો તમે જીવનમાં આગળ વધી ગયા. તો ચલો આપણે આના વિશે ઇન્ફોર્મેશન લીધી. ગ્લોબલ રિસ્ક જે રિપોર્ટ છે તો એના વિશે તમે ઇન્ફોર્મેશન આપજો કે કોના દ્વારા રિલીઝ કરવામાં આવે છે. પછી આપણે પદ્મ અવોર્ડ વિશે ઇન્ફોર્મેશન લઈએ. તો જો પદ્મ અવોર્ડ છે તો આ વર્ષે 119 જેટલા પદ્મ અવોર્ડ છે, જેમાં પદ્મ વિભૂષણ આવે છે, એનાથી નીચે જોઈએ તો પદ્મભૂષણ આવે છે, અને એનાથી નીચે જોઈએ તો પદ્મશ્રી આવે છે. જો ભારતનો હાઈએસ્ટ સિવિલિયન અવોર્ડ કયો છે તો ભારત રત્ન છે. ભારત રત્ન પછી 2nd નંબર ઉપર પદ્મ વિભૂષણ આવે છે, 3rd નંબર ઉપર પદ્મભૂષણ, અને 4થા નંબર ઉપર પદ્મશ્રી આવે છે, રાઈટ. આ સિવિલિયન અવોર્ડની વાત છે. હવે જો આ વખતે 119 જેટલા પદ્મ અવોર્ડ છે તો અનાઉન્સ થયા છે, ને એક છે તો ડ્યુઓ છે. એટલે ડ્યુઓ એટલે એક વ્યક્તિને 2 અવોર્ડ મળ્યા છે, અને જ્યારે કોઈ એક વ્યક્તિને 2 અવોર્ડ મળે ને તો એને એકમાં જ કાઉન્ટ કરી લેવામાં આવે છે. તો બહુ વધારે પડતા ફેક્ટ છે, તો એને આપણે પડવાની કોઈ જરૂર નથી. અને આ જે અવોર્ડ અનાઉન્સ થયા 119, તો એમાં તો 7 છે તો પદ્મ વિભૂષણ છે, 10 છે તો પદ્મભૂષણ છે, અને 102 પદ્મશ્રી અવોર્ડ છે. હવે પદ્મશ્રીમાં તો આપણા જે નરેશ કનોડિયા અને મહેશ કનોડિયા છે, આપણા જે પણ તમારી પહેલાંની જનરેશન, એટલે કે આપણા જે પેરેન્ટ્સ છે તો એમની માટેના ખૂબ જ ફેમસ હીરો હતા. નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાની એક સારી એવી જે જોડી છે તો એમનામાં ખૂબ જ પ્રખ્યાત હતી. તો એ બંનેને પદ્મશ્રી મળેલો છે. તો આ ફેક્ટ તમે યાદ રાખજો ગુજરાત માટે, રાઈટ. અને આપણા જે કેશુબાપા છે, કેશુબાપા, તો એમને શું મળ્યું છે તો એમને પદ્મ વિભૂષણ મળ્યો છે, રાઈટ. હવે જો મેઇનલી આ વર્ષે છે ને 29 જેટલી મહિલાઓને પદ્મ અવોર્ડ છે તો આપવામાં આવે છે. 10 જેટલા જે પર્સન છે તો એ ફોરેનરની કેટેગરીમાં છે. તો એટલું પણ તમે યાદ રાખજો, ફોરેનર હોય, NRI એટલે કે નોન રેસિડેન્ટ ઇન્ડિયન હોય, PIO એટલે કે પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન, અને OCI એટલે કે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા. તો આ જે બધા છે તો એને પણ આ અવોર્ડ મળે છે, પદ્મ અવોર્ડ એને પણ મળી શકે છે. એન્ડ 16 જેટલા જે લોકો છે તો એને પોસ્ટુમસ એટલે કે મૃત્યુ પછી, આ પોસ્ટુમસલી એટલે શું થાય, મૃત્યુ પછી 16 જેટલા જે લોકો છે, કેશુબાપા, પછી નરેશ કનોડિયા, મહેશ કનોડિયા, તો બધાને
શું છે કે 16 જેટલા જો લોકો છે તેને મૃત્યુ પછી એવોર્ડ આપવામાં આવે છે. તો આવે છે નહીં, જે 16 જેટલા લોકો છે તો એને મૃત્યુ પછી એવોર્ડ આપવામાં આવ્યો છે. અને એક જે પર્સન છે તો ટ્રાન્સજેન્ડર પર્સન છે જેને પણ પદ્મ એવોર્ડ છે તો મળ્યો છે. તો બધા લોકો માટે એવોર્ડ ઓપન છે, એટલું ઇન શોર્ટ તમારે યાદ રાખવાનું છે. પદ્મ એવોર્ડ છે તો એ હાઈએસ્ટ સિવિલિયન એવોર્ડ ભારત દેશની અંદર માનવામાં આવે છે. અને પદ્મ વિભૂષણ છે તો કોઈ પણ માણસ માની લો કે પબ્લિક અફેર્સની અંદર કોઈ પણ ફિલ્ડની અંદર એકદમ એક્સેપ્શનલ અને ડિસ્ટિગાઇઝ સર્વિસ આપે છે તો એને એવોર્ડ આપવામાં આવે છે. પદ્મભૂષણ છે તો એની ડિસ્ટિગાઇઝ સર્વિસ ફોર હાઈએસ્ટ ઓર્ડર, એ હાઈ ઓર્ડરની એ એક સારી એવી ડિસ્ટિગાઇઝ સર્વિસ આપે છે તો એને આ પદ્મભૂષણ એવોર્ડ આપવામાં આવે છે. તમે જુઓ અહીંયા એક શબ્દ નથી, એક્સેપ્શનલ શબ્દ આવે તો તમારે શું યાદ રાખવાનું? પદ્મ વિભૂષણ આવશે. પછી માની લો કે હાઈ ઓર્ડર આવો શબ્દ આવે તો ત્યારે તમારે પદ્મભૂષણ યાદ રાખવાનું. અને પદ્મશ્રી ક્યારે આપે છે? તો કોઈ પણ ડિસ્ટિગાઇઝ સર્વિસ ઇન એની ફિલ્ડ, આવું એની ફિલ્ડ શબ્દ આવી જાય તો ત્યારે તમારે શું યાદ રાખવાનું? તો ત્યારે પદ્મશ્રી યાદ રાખવાનું. કારણ કે ત્રણેય જે સબ્જેક્ટ મેટર છે તો ક્યાંક ને ક્યાંક સેમ આવે છે તો તમે કન્ફ્યુઝ ના થાવ એ માટે આવી રીતે કીવર્ડને તમે પકડી લેજો. અને મેઇનલી it is given that the disguise and exceptional achievement service in all field of the activities and discipline, એટલે કે દરેક ફિલ્ડમાં કોઈ પણ ફિલ્ડ હોય, કોઈ પણ એક્ટિવિટીઝ હોય અને એની અંદર તમે જો એક સારું એવું કાર્ય કરો છો, સારી એવી સિદ્ધિ પ્રાપ્ત કરો છો, સારી એવી સર્વિસ આપો છો તો દરેક લોકો માટે, દરેક ફિલ્ડ માટે એવોર્ડ ઓપન છે. અને કોઈ પણ પ્રકારની જે રેસ છે, ઓક્યુપેશન છે, પોઝિશન છે, સેક્સ છે, તો આ બધાની કોઈ પણ પ્રકારની માની લો કે ડિસ્ટિંક્શન વગર, એટલે કે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર તમામ લોકો માટે આજે એવોર્ડ છે તો એને ઓપન રાખવામાં આવે છે. પરંતુ જે પણ ગવર્મેન્ટ સર્વન્ટ હોય ઇન્ક્લુડિંગ પીએસયુ, માની લો કે કોઈ ઓએનજીસી છે, એરપોર્ટ ઓથોરિટી છે, આવી કોઈ પીએસયુની અંદર પણ કોઈ કામ કરતા હોય ગવર્મેન્ટ સર્વન્ટ તો એની માટે એવોર્ડ ઓપન નથી. પરંતુ ડોક્ટર અને સાયન્ટિસ્ટ ભલે પબ્લિક સર્વન્ટ હોય તો એની માટે ઓપન છે. તો આ ફેક્ટ પણ તમે યાદ રાખજો. અને ધ અવોર્ડ્સ આર અનાઉન્સ ઓન ધી ઓકેઝન ઓફ ધ રિપબ્લિક ડે એવરી યર. અને દર વર્ષે જે રિપબ્લિક ડે છે તો એના દિવસે એવોર્ડ છે તો એને અનાઉન્સ કરવામાં આવે છે. પરંતુ આપવામાં ક્યારે આવે છે? તો જો રાષ્ટ્રપતિ ભવન છે ને, જે રાષ્ટ્રપતિ જ્યાં રહે છે તો ત્યાં એક સ્પેશિયલ ફંક્શન છે તો એને ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે અને માર્ચ-એપ્રિલ મહિનામાં દર વર્ષે એવોર્ડ આપવામાં આવે છે. અનાઉન્સ થાય છે 26મી જાન્યુઆરીએ, પરંતુ આપવામાં આવે છે માર્ચ-એપ્રિલમાં. અને એક એવોર્ડ કમિટી છે. આ એવોર્ડનું સિલેક્શન કઈ રીતે થાય? તો જો એવોર્ડ છે ને તો તમારે લેવો હોય ને તો તમે પણ ખુદ પોતાની જાતે પણ નોમિનેશન કરી શકો છો, પણ આપવું ના આપવું એ એક એવોર્ડ કમિટીના હાથમાં છે, રાઈટ? તો નોમિનેશન તો કોઈ પણ કરી શકે છે, રાઈટ? તો જુઓ, ધ નોમિનેશન પ્રોસેસ ઇઝ ઓપન ટુ ધ પબ્લિક, એટલે કે જે નોમિનેશન પ્રોસેસ છે એવોર્ડ માટે, કોઈને માની લો કે નોંધણી કરાવી છે કે ભાઈ મારે આ પદ્મ એવોર્ડ જોઈએ છે, તો નોમિનેશન પ્રોસેસ તો બધા માટે ઓપન છે. પરંતુ ઇવન સેલ્ફ નોમિનેશન કેન બી મેડ, એટલે કે કોઈ પણ વ્યક્તિ ખુદ, માની લો કે તમે બેઠા ઈચ્છા થાય કે ભાઈ મારે તો પદ્મ એવોર્ડ લેવા માટે ખાલી એમ જ અપ્લાય કરવું છે, કદાચ મોદી સાહેબને મારું નામ ગમી જાય તો કદાચ મે બી મળી જાય, તો તમે ખુદની જાતે પણ જે સેલ્ફ નોમિનેશન છે તો એને મેડ કરી શકો છો, એટલે કે અપ્લાય કરી શકો છો. પણ આપવું ના આપવું એ એવોર્ડ કમિટીના હાથમાં છે. છેલ્લે ડિસિઝન છે તો પીએમ અને પ્રેસિડેન્ટ દ્વારા લેવામાં આવે છે. હવે જો ઓલ નોમિનેશન રિસીવ ફોર ધ પદ્મ એવોર્ડ્સ આર પ્લેસ બિફોર ધ પદ્મ એવોર્ડ કમિટી, એટલે કે જેટલા પણ નોમિનેશન આવ્યા હોય, જેટલા પણ લોકોએ અપ્લાય કર્યું હોય તો આ બધાને પદ્મ એવોર્ડ કમિટી છે તો એના સામે આ જે નામ છે તો એને રાખવામાં આવે છે. અને આ પદ્મ એવોર્ડ કમિટીને કોના દ્વારા કોન્સ્ટિટ્યુટ કરવામાં આવે છે? તો પીએમ દ્વારા દર વર્ષે આને કોન્સ્ટિટ્યુટ કરવામાં આવે છે. અને આ જે પદ્મ એવોર્ડ કમિટી છે તો એના હેડ કોણ હોય છે? કેબિનેટ સેક્રેટરી. ભારતના ટોપ લેવલના બ્યુરોક્રેટ કોણ કહેવાય? તો કેબિનેટ સેક્રેટરી. આઈએએસમાં સૌથી ટોપ લેવલની પોસ્ટ કઈ છે? તો એ કેબિનેટ સેક્રેટરી છે. બ્યુરોક્રેસીમાં સૌથી મોટી પોસ્ટ કઈ છે? તો કેબિનેટ સેક્રેટરી છે. સ્ટેટમાં સૌથી હાઈએસ્ટ લેવલની પોસ્ટ કઈ છે? તો ચીફ સેક્રેટરી, રાઈટ? તો ચલો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં લખો કે આપણા ગુજરાત છે તો એના ચીફ સેક્રેટરીનું નામ શું છે, રાઈટ? હવે જુઓ, ધ રેકમેન્ડેશન ઓફ ધ કમિટી આર સબમિટેડ ટુ ધ પીએમ એન્ડ ધી પ્રેસિડેન્ટ ફોર ધ અપ્રુવલ, એટલે કે આજે પદ્મ એવોર્ડ કમિટી છે તો એ પછી જ્યારે એને કોન્સ્ટિટ્યુટ પીએમ દ્વારા કરવામાં આવે ને કેબિનેટ સેક્રેટરી એને હેડ કરે, પછી એ શું કરે? નામને બધાને વેરીફાઈ કરે ને પછી જે પણ લોકોના નામ છે તો એને રેકમેન્ડ કરવા હોય તો આ પદ્મ એવોર્ડ કમિટી કોને કરે છે? પ્રેસિડેન્ટ અને પીએમ છે તો એને અપ્રુવલ માટે કરે છે. એન્ડ ધ અવોર્ડ્સ ડઝ નોટ અમાઉન્ટ ટુ ધ ટાઇટલ એન્ડ કેન નોટ બી યુઝ એઝ ધ સફિક્સ ઓર ધ પ્રિફિક્સ ટુ ધ અવોર્ડીઝ નેમ, એટલે કહેવા શું માંગે છે કે આ કોઈ ટાઇટલ નથી. આ પદ્મ એવોર્ડ છે તો કોઈ ટાઇટલ નથી. પછી કેશુબાપા, એમનું તો અત્યારે તો મૃત્યુ થઈ ગયું છે, પણ કેશુબાપા માની લો કે હયાત હોત તો પછી એમને એવું ના લખે કે ભાઈ પદ્મ વિભૂષણ કેશુબાપા, આવું ના લખે, કે સમજી ગયા? અથવા તો કેશુબાપા પદ્મ વિભૂષણ, આવું ના લખે, સમજી ગયા? જેવી રીતે ભારત રત્ન છે તો એને પણ ક્યારેય જે ભારત રત્ન છે તો એને પણ ક્યારેય સફિક્સ અને પ્રિફિક્સ તરીકે યુઝ ના કરી શકાય. જેવી રીતે સચિન તેંડુલકર ભારત રત્ન છે તો એ રીતે ખુદની જાતે ના લખી શકે, બીજા લોકો યુઝ કરી શકે. માની લો કે તમારે સચિન તેંડુલકર છે તો એને માન આપવું છે તો તમે એમ કહી શકો
કે ભારત રત્ન સચિન તેંડુલકર, ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ આંબેડકર તમે કહી શકો, પણ એ ખુદ વ્યક્તિ માની લો કે જેવી રીતે સચિન તેંડુલકર અત્યારે હયાત છે તો એ ભાઈ પોતાના બાયોડેટામાં કે પોતાના કાર્ડ ઉપર એવું ના લખે કે ભારત રત્ન સચિન તેંડુલકર ભારત રત્ન. તો ખુદને અધિકાર નથી, બીજા લોકો એમના માન સન્માન માટે યુઝ કરી શકે છે. તો આ વસ્તુ તમે યાદ રાખજો કે આ કોઈ ટાઇટલ હોતા નથી, તો આને સફિક્સ ઓર પ્રિફિક્સ તરીકે આનો યુઝ થતો નથી. ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ અવોર્ડ ટુ બી ગિવન ઇન અ યર ઇઝ શુડ નોટ બી મોર દેન 120, એટલે કે દર વર્ષે 120થી વધારે જે પદ્મ એવોર્ડ છે તો આપવામાં આવતા નથી. પરંતુ આની અંદર જે પણ એનઆરઆઈ લોકો અને જે પણ લોકોનું મૃત્યુ થઈ જાય છે એને એવોર્ડ આપવામાં આવે છે, એને એક્સક્લુડ કરી દેવામાં આવે છે, એને બાદ કરી દેવામાં આવે છે. અને જે એવોર્ડ છે તો મેઇનલી જે પોસ્ટુમસલી કન્ફર્ડ કરવામાં આવે, ધ એવોર્ડ ઇઝ નોર્મલી નોટ કન્ફર્ડ પોસ્ટુમસલી, એટલે કે જનરલી તો તમે જુઓ તો મૃત્યુ પછી કોઈ વ્યક્તિને એવોર્ડ આપવામાં આવતો નથી. પરંતુ તેમ છતાં આ તો ભાઈ પોલિટિકલ એ લોકોને માની લો કે લોકોને રાજી રાખવા હોય તો એ તો સત્તાધારી સરકાર પાસે પૂરેપૂરો પાવર છે કે ભાઈ કોઈ પણ એવી પરિસ્થિતિ ઊભી થાય તો અને કોઈ વ્યક્તિએ સારું એવું કાર્ય કર્યું હોય અને અચાનક એનું મૃત્યુ થઈ જાય, ડિઝર્વિંગ કેસ હોય, તો ત્યારે સરકાર એને એવોર્ડ આપી શકે છે. સરકાર ઉપર છે, સમજી ગયા. તો એવું મેન્ડેટરી નથી કે મૃત્યુ પછી એવોર્ડ મળતો નથી, જનરલી નથી આપવામાં આવતો, પણ પછી યાર મળી જ જાય છે, રાઈટ. તો આ ફેક્ટ તમે યાદ રાખજો. અને જે કયા વ્યક્તિને પદ્મ વિભૂષણ મળ્યો છે ને, તો આ જો હું અત્યારે બધાના નામ ડિસ્કસ કરવાનો નથી, તમારી માટે હું સ્લાઇડ છે તો એને ઓપન કરી દઉં છું. જાપાનના પીએમ શિન્ઝો આબે છે ને એને આ એવોર્ડ મળેલો છે. બાકીના વ્યક્તિ છે તો તમે નોટ ડાઉન કરી દો. આ જીપીએસસી માટે ઇમ્પોર્ટન્ટ છે, યુપીએસસી આવું ફાલતુ લેવલનું ના પૂછે, જીપીએસસીમાં આ બધું આવે, રાઈટ. તો તમે કઈ સેક્ટરના કયા વ્યક્તિને મળ્યો છે અને તમે નોટ ડાઉન કરી દો. આ ઇમ્પોર્ટન્ટ છે જીપીએસસી માટે. યુપીએસસીની કોઈ તૈયારી કરતા હોય તો આ બધું યાર માથાનો દુખાવો છે, યાદ ના રાખવાનું હોય. કેશુ બાપાને મળ્યો છે એટલું તમે યાદ રાખજો. જે કેશુ બાપા છે આપણા, એમને આ એવોર્ડ મળેલો છે, રાઈટ. તો તમે અહીંયા જોઈ શકો છો. હમણાં હું આ કેશુભાઈ પટેલને હું પદ્મ વિભૂષણ બોલ્યો ને, મારા ખ્યાલથી એમને પદ્મભૂષણ છો, એને થોડું કરેક્ટ તમે કરી દેજો. આ તો બધું ચાલે રાખે, બધું આપણને યાદ ના રહે. હું આવું યાદ રાખતો જ નથી, આમ તમને ઓનેસ્ટલી કહું છું. ખોટું માથું યાર દુખવા લાગે. કેટલું બધું જીવનમાં યાદ રાખવાનું, આવું ફાલતુ વસ્તુ થોડી યાદ રાખવાની. ભલે એમને એવોર્ડ મળ્યો છે આપણી માટે કે માનનીય વ્યક્તિ કહેવાય, પણ આટલું બધું યાદ ના રાખવાનું, રાઈટ. તો એમને પદ્મભૂષણ હતો, રાઈટ. તો એટલું થોડું કરેક્ટ કરી દેજો. હું કદાચ મારા ખ્યાલથી પદ્મ વિભૂષણ બોલ્યો હોય છે, હશે. હવે માણસ જ ભૂલ કરે ને, જે માણસ હોય એ ભૂલ કરે ને, જે ભૂલ એવું બોલે કે હું તો ક્યારેય ભૂલ નથી કરતો, તો એ માણસમાં ના આવતો હોય. ચલો એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ આપણે જોઈએ. ચલો આની સાથે લિંક કરીને હું તમને એક ક્વેશ્ચન પૂછી લઉં. ભારત રત્ન વિશે તમે ઇન્ફોર્મેશન આપો. ભારત રત્ન છે તો આ એવોર્ડની શરૂઆત ક્યારે થઈ હતી, શાની માટે આપવામાં આવે છે, અને અત્યાર સુધી કેટલા ફોરેનર્સને આ ભારત રત્ન એવોર્ડ મળેલો છે, અને લાસ્ટ ટાઈમ જે ભારત રત્ન એવોર્ડ મળ્યો તો એ કયા વ્યક્તિઓને મળેલો હતો. તો આટલું તમે રિવિઝન કરો, એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો નેશનલ મિશન ફોર એડિબલ ઓઇલના બારામાં છે. તો જો આમાં તમારે યાદ શું રાખવાનું છે કે નેશનલ મિશન ફોર એડિબલ ઓઇલ છે તો આને કોને, કઈ મિનિસ્ટ્રીએ પ્રપોઝ કર્યું છે, જસ્ટ આટલું જ યાદ રાખવાનું છે. તો આ છે મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર. મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર દ્વારા આ નેશનલ મિશન ફોર એડિબલ ઓઇલ છે તો એને પ્રપોઝ કરવામાં આવ્યું છે. અને આવનારા 5 વર્ષ માટે આ જે મિશન હશે, અને મિશનનો મેઇનલી મકસદ શું છે કે ભાઈ ભારત દેશની અંદર જે એડિબલ ઓઇલ છે, ભારત દેશની અંદર એડિબલ ઓઇલ છે તો એનું પ્રોડક્શન વધારવું, અને સાથે સાથે જે આપણે એડિબલ ઓઇલનું ઇમ્પોર્ટ કરીએ છીએ તો એને ઓછું કરવું, સમજી ગયા. તો એડિબલ ઓઇલનું પ્રોડક્શન વધારવું એટલે કે ઇન ઓર્ડર ટુ ઇન્ક્રીઝ ધ ડોમેસ્ટિક અવેબિલિટી એન્ડ રિડ્યુસ ધ ઇમ્પોર્ટ ડિપેન્ડન્સી, એટલે કે જે આપણે ઇમ્પોર્ટ ઉપર, આયાત ઉપર એડિબલ ઓઇલ માટે ડિપેન્ડ છે તો એને ઓછું કરવું, અને ભારતનું જે ડોમેસ્ટિક પ્રોડક્શન છે તો એને વધારવા માટે આ નેશનલ મિશન ફોર એડિબલ ઓઇલ છે તો એને શું કરવામાં આવ્યું છે, પ્રપોઝ કરવામાં આવ્યું છે. કઈ મિનિસ્ટ્રી દ્વારા? તો મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર. આટલું જ તમે યાદ રાખજો. અને આજનો લાસ્ટ આર્ટિકલ છે એમ્ફેક્સ એક્સરસાઇઝના બારામાં, એટલે કે એમ્ફીબિયસ એક્સરસાઇઝ, જોઈન્ટ એમ્ફીબિયસ એક્સરસાઇઝ. હવે જો આમાં ઇમ્પોર્ટન્ટ શું છે, આ જોઈન્ટ એમ્ફીબિયસ એક્સરસાઇઝ છે ને તો આ એક ટ્રાય સર્વિસ એક્સરસાઇઝ છે. કેવી એક્સરસાઇઝ છે? ટ્રાય સર્વિસ, એટલે કે જે આપણી જે જલ સેના હોય, એના સિવાય જે વાયુ સેના હોય, અને થલ સેના, એટલે કે જે નેવી, આર્મી અને એરફોર્સ, ત્રણેય જે આપણી જે ફોર્સિસ છે તો એ ત્રણેય ફોર્સિસની આ જોઈન્ટ સર્વિસ એક્સરસાઇઝ છે. એમ્ફીબિયસ એક્સરસાઇઝ એટલે તમે સમજો ને, જો આમાં કેવું હોય, એમ્ફીબિયસનો મતલબ શું થાય, એન્વાયરમેન્ટની આ ટર્મ છે. જે પણ સ્પીસીસ છે તો એ જમીન ઉપર પણ રહી શકતી હોય અને પાણીમાં પણ રહી શકતી હોય, અને આપણે એમ્ફીબિયસ કહીએ, ઉભયજીવી કેવું એને આપણે કંઈ કહીએ. તો એમ્ફીબિયસ એટલે શું થાય, જમીન અને પાણી પર બને. તો આ જે એક્સરસાઇઝ છે તો તમે એમાં જોઈ શકો છો કે જે જલ મેઇનલી આમાં જે ઇન્ડિયન આર્મી છે તો એના એવા કમાન્ડોઝ પણ હશે કે જે મેઇનલી શું કરી શકે, પાણીની અંદર પણ લડાઈ કરી શકે, જમીન ઉપર પણ કરી શકે. પછી તમે જોશો કે આની અંદર નેવી પણ આવી છે, એરફોર્સ પણ આવી છે. તો આ ત્રણેય જે જોઈન્ટ જે ટ્રાય સર્વિસ એક્સરસાઇઝ છે તો કન્ડક્ટ થઈ છે. તો તમને પૂછવામાં આવે કે ટ્રાય સર્વિસ એમ્ફીબિયસ
એમફેક્સ 21 ન્યૂઝમાં હતું. તો આ એમફેક્સ 21 શું છે? તો આ રીતે તમને ક્વેશ્ચન પૂછવામાં આવ્યો તો ત્યારે તમારે યાદ રાખવાનું છે કે એમફેક્સ 21 એ ટ્રાય સર્વિસ જોઈન્ટ એમ્ફીબિયસ એક્સરસાઇઝ છે અને રિસન્ટલી આ અંદમાન નિકોબાર આઇલેન્ડ છે તો એના કોસ્ટ ઉપર આ જે એક્સરસાઇઝ છે તો હેલ્ડ થઈ હતી. કઈ જગ્યાએ? તો અંદમાન નિકોબાર આઇલેન્ડ છે ગ્રુપ છે તો એના કોસ્ટ ઉપર આ જે એક્સરસાઇઝ છે તો એને કન્ડક્ટ કરવામાં આવી હતી. એન્ડ ધ એક્સરસાઇઝ ઇન્વોલ્વ ધ પાર્ટિસિપેશન ઓફ ધ નાવેલ શિપ, એમ્ફીબિયસ ટ્રુપ ઓફ ધ આર્મી એન્ડ ડિફરન્ટ ટાઈપ ઓફ ધ એરક્રાફ્ટ ફ્રોમ ધ ઇન્ડિયન એરફોર્સ. એટલે કે આ જે એક્સરસાઇઝ હતી તો એની અંદર ઇન્ડિયન નેવીના શિપ છે, એના સિવાય ઇન્ડિયન આર્મીના એમ્ફીબિયસ ટ્રુપ એટલે કે આર્મીના એવા જવાનો જે મેઇનલી જમીન ઉપર પણ લડાઈ કરી શકે અને પાણીની અંદર પણ કરી શકે તો એવા પણ જવાનોએ સામેલ થયા હતા. અને એરક્રાફ્ટ જે એરફોર્સના વેરિયસ એરક્રાફ્ટ છે તો એને પણ પાર્ટિસિપેટ કર્યું હતું. અને મેઇનલી જે ભારતની ટેરિટોરિયલ ઇન્ટિગ્રિટીને શું કરવા માટે? એન્શ્યોર કરવા માટે, જે ભારતની કેપેબિલિટીઝ છે તો એને શોકેસ કરવા માટે આ એક્સરસાઇઝ છે તો એને કન્ડક્ટ કરવામાં આવી હતી. અને જે પણ વાર ફાઇટિંગ કેપેબિલિટીઝ છે અને જે કોર્ડિનેશન છે, કોઓપરેશન છે તો એને શું કરવા માટે? એને એન્શ્યોર કરવા માટે, એને એનહેન્સ કરવા માટે એક્સરસાઇઝ કન્ડક્ટ કરવામાં આવી હતી. મોટી મોટી વાતો છે. ઇન્ડોઆઈએસના જે પણ જૂના મેમ્બર છે સમજી ગયા છે કે ક્વેશ્ચન આ પહેલી લાઇનમાંથી બનવાનો છે અને આ અંદમાન નિકોબાર આઇલેન્ડે આ એક્સરસાઇઝ થઈ હતી એટલી તમને ખબર હોવી જોઈએ. તો આ વિડીયો હવે આપણે કમ્પ્લીટ કરી દઈએ. વિડીયો ગમે તો લાઇક જરૂર કરજો, ના ગમે તો ડિસલાઇક કરજો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મની લિંક આપેલી છે, ઈચ્છા થાય તો જોઈન થઈ શકો છો અને ના થાવ તો અમે કંઈ એકલા નથી. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.